ટાયર હેતું કરી દઉં ને. કયું ગામ છે આપણે? ગોલાફળિયા. 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 ને કયું લાગે આપણે આ? બોર્ડિંગ નવસારી. આ બોર્ડિંગ નવસારી ગોલાફળિયા છે ને, અહીંના જે બી કંઈક અધિકારી હોય ને એમને વિનંતી, ગાડી ટાયર જે ખાડામાં પડી છે ને એક સાથે 2 ટાયર ફાટેલા છે. લોકેશન બતાવું તમને. હવે આ રૂપિયા કોણ બાપ આપવાનું આ ટાયર ફાટે એના? જગ્યા બી તમને બતાવી દેતો છું. ને આ ચીખલીના જે ટોલ નાકા લેતા હોય ને એ લોકોને હવે હાથ જોડીને વિનંતી કે આ ટાયર આ રસ્તા સીધા કરાવો, પછી જઈને તમને ટોલ પે કરો. બતાવું તમને કેટલો ગંદો ખાડો છે તે. એટલે લગભગ એક્સિડન્ટ થતાં મારું બચ્યું. સ્પીડ લિમિટ હતી 70 થી 80 ની વચ્ચે, એનાથી વધારે નહીં હતી સ્પીડ. ઓકે, બતાવી દઉં તમને ખાડા બી હવે કેટલા ગંદા કરેલા છે આ લોકોએ. ને કયો મહામૂર્ખ એન્જિનિયર છે આ જે અહીંયા કામ કરતો છે. શબ્દ ગંદા લાગશે મારા, હું એસ્ટ્રોલોજર છું, ગંદા શબ્દ લાગશે, પણ એ જે ગધેડો હોય ને એ ગધેડાને અહીંયા કામ પૂરું કરવા માટે કહેજો મહેરબાની કરીને. એટલો ગંદો ખાડો છે અહીંયા. આ ટ્રક બી હમણાં પડી જોઈ તમે હાલમાં. જો કોઈ વ્યક્તિનું દેહ થયું ને તો આ કામ કરવાવાળા વ્યક્તિની જવાબદારી રહેશે. આ મારો વિડીયો શેર કરી દેજો. મેક્સિમમ જેટલા લોકો શેર કરી શકો શેર કરી દેજો મહેરબાની કરીને. એક્ઝેક્ટ આ ખાડા તમે જોઈ લેવું. ઓકે, જોઈ લેજો હમણાં ટ્રકની હાલત. એક્ઝેક્ટ આ ખાડા જોઈ લેજો. આ એક સાથે 2 ટાયર મારા ગાડીના ફાટ્યા છે હમણાં. ઓકે, એટલે જે બી અહીંયાના અધિકારી હોય ને એ અધિકારીને હાથ જોડીને વિનંતી કે બને એટલું આ કામ વહેલું કરો. આ કોઈ બાપ કોઈના ઘરના છોકરા જો મરી ગયા ને તો જવાબદારી કોની? સામાન્ય માણસ કોઈ હોય તો મરી જતો રહેશે અહીંયા. એટલે જે બી હોય મહેરબાની કરીને વિડીયો શેર કરી દેવ. લગભગ તમને એક્ઝેક્ટ તમને એડ્રેસ આપી દઉં. નવસારી જેવું ક્રોસ કરશો ને ભોલાફરિયા કરીને આવે છે, અને રાજન ધાબા કરીને છે, ત્યાંથી એક્ઝેક્ટ આ જગ્યા છે. ઓકે, એ કયા વ્યક્તિના હાથમાં કામ છે મને ખબર નથી. નવસારીનું હાઈવેનું ટોલ આપવાનું બંધ કરી દઉં. હમણાં બી મારી ગાડી લઈને જઈશ ને જો ટોલ માંગ્યો તો આજે ને આજે મારી બબાલ થશે ત્યાં ટોલ નાકા પર, નવસારી ટોલ નાકા પર. એટલે આપણા ઓકે, તો મહેરબાની કરીને વિડીયો મેક્સિમમ જેટલો શેર થાય ને કરી દેજો, જેથી કરીને એ ભ્રષ્ટાચારી લોકો સુધીના મેસેજ પહોંચે કે લોકો નજર રાખતા છે, બધા મૂર્ખા નથી. જો કોઈ છોકરા મરી ગયા ને તો જવાબદારી 100% આ લોકોની રહેશે. બાઇકવાળા બી અનહદ બિચારા અહીંયા જાય છે અહીંયાથી આ જગ્યાએથી. ને જ્યાં પંચર હું બનાવવા માટે ઊભો રહ્યો છું ને આ જગ્યા ઉપર, ઓલરેડી આ લોકોએ કીધું કે ઘણા બધા લોકોના ટાયર આ જગ્યા ઉપર ફાટ્યા છે. ઓકે,